નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ। આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી। રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। હાલોલ ખાતે HK24 ન્યૂઝ ચેનલના સફળતાના 6 વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાઈ। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ખાતે તંત્રી ભાનુભાઈ પરમાર દ્વારા તેમની ચેનલને રાત દિવસ મહેનત કરીને તેમજ હાલોલ નગર અને ગુજરાતભરમાં છેલ્લા 6 વર્ષથી લોકપ્રિય થયેલ ડિજિટલ ન્યૂઝ ચેનલ સફળતાપૂર્વક 6 વર્ષ પરિપૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને પ્રવેશોત્સવના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ મંગલ પ્રવેશ મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ હાલોલ ચેતનકુમાર વાણંદ, નેશનલ પ્રેસ એસોસિએશનના અધ્યક્ષ હરજીભાઈ બારૈયા, કામદાર એકતા સંગઠનના દિવ્યેશભાઈ ઉર્ફ વિકીભાઈ શ્રીમાળી, ગુજરાતી ફિલ્મ એક્ટર સિંગર જયેશ બારોટને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું। કાર્યક્રમ શુભ શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આવેલા મુખ્ય મહેમાનોનું HK24 ન્યૂઝની ટીમ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું। HK ન્યૂઝ 120 ઉપરાંત પત્રકારો જોડાયેલા છે। 4 જેટલા પત્રકારોને વર્ષ દરમિયાન સારી એવી કામગીરી કરી હોય તેવા પત્રકાર મોહમ્મદ આરિફભાઈ ખત્રી પાવી જેતપુર 75,000નો ચેક, મુકેશભાઈ મારવાડી શહેરાને 50,000નો, ભોપાલસિંહ ઠાકોર ભીખાપુરાને 50,000નો, વિજયકુમાર બારૈયા જાંબુઘોડાના 55,000નો, ધર્મેન્દ્રસિંહ ઝાલાને પણ 25,000નો ચેક આપી સાથે જ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ સાથે તમામ હોદ્દેદારશ્રીઓનું અને પત્રકારોનું પણ ગિફ્ટ મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાયા હતા અને તમામનો આભાર માન્યો હતો। સાથે સુંદર મજાના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતીમાં।